નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું પ્રથમ પરીક્ષા માટે 2024નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે બહાર પડી ચૂક્યું છે, જે આપણને અહીંયા આદર્શ પ્રશ્નપત્રો સાથે આપેલું છે. તો આપણે આજે ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે, એમાં આપણે આજે ગુજરાતી વિષયમાં વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન બ એટલે કે બે ગુણના પ્રશ્નોના ઉત્તરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. પ્રશ્ન બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. હવે પ્રત્યેકના 2 ગુણ કીધા છે, એક સવાલનો 2 ગુણ. હવે અહીંયા આપણને ટોટલ કેટલા ગુણ આપ્યા છે? 4. તો સીધી વાત છે કે 2 સવાલ પૂછાશે, બંને ફરજિયાત લખવાના છે. પણ અહીંયા તમને પ્રશ્ન ક્રમાંક પણ આપેલો છે. શું કહે છે પ્રશ્ન ક્રમાંક? જોઈએ. સૌ પ્રથમનો પ્રશ્ન 1 મતલબમાં સવાલ 1 સવાલ 1 છે એ ફરજિયાત તમારે લખવાનું છે. ત્યારબાદ સવાલ નંબર 2, એના અથવામાં તમને બીજો સવાલ આપ્યો હશે, એ 2 માંથી તમને જે આવડતો હોય એ તમારે જવાબ લખવાનો છે. ટૂંકમાં બંને સવાલ ફરજિયાત લખવાના છે જ, પણ તમને બીજા સવાલમાં વિકલ્પ મળશે. અહીંયા આપણને ગુણભાર આપી દીધો છે 4, એમાં પ્રત્યેકનો 2 ગુણ રહેશે. પદ્ય 1, કાવ્ય નંબર 1, સવાલ નંબર 1 કે નરસિંહ મહેતા હરખાય છે કારણ કે. તો જોઈએ જવાબ કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. ત્યારબાદ સવાલ નંબર 2, સાંજ સમેશા મળ્યો કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. તો જવાબ જોઈએ કે સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગુટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચુઆ ચંદનની સુગંધથી મહેકે છે. ત્યારબાદ પદ્ય 3, કાવ્ય નંબર 3, સવાલ નંબર 1, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો જોઈએ જવાબ કે સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલા તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. ત્યારબાદ સવાલ નંબર 2, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો જવાબ આવશે કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી. ત્યારબાદ સવાલ નંબર 3, સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી? તો જવાબ આવશે કે સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ, તેઓ બંને સાથે ભિક્ષા માંગવા જતા, શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને સુદામા સાથે મળીને જમતા, ઘાસની એક જ પથારી પર સાથે સૂતા અને એકબીજાને સુખ દુઃખની વાતો કરતા. તેઓ વહેલી સવારે વેદની ધૂન કરતા. પદ્ય 5, કાવ્ય નંબર 5, સવાલ નંબર 1, કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો? તો જવાબ આવશે કે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં જ પાપા પગલી માંડી, અર્થાત શૈશવ વીત્યું.
એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. નવનીતનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે, એ અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા પણ મેળવી શકો છો. અહીંયા આપેલા નંબર પરથી સંપર્ક કરીને તમે આ અસાઇનમેન્ટ મેળવી શકો છો, અથવા તમે જો જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે આ પુસ્તક મેળવી શકો છો. ત્યારબાદ આગળ વધતા પદ્ય 7 કાવ્ય નંબર 7 નો સવાલ નંબર 1 મુદ્દાસર નોંધ લખો. કામ કરે ઈ જીતે, કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા. હવે એનો જવાબ આવશે કે શ્રમજીવીની આત્મનિર્ભર બનવા ઈચ્છે છે, એને સ્વમાનથી જીવવું છે, પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે, તેના હૈયામાં ખમીર છે, તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે, તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. ત્યારબાદ પદ્ય 9 કાવ્ય નંબર 9 નો સવાલ નંબર 1 કવિ પુત્રવધૂને બે કુળ ઉજાડનારી શા માટે કહે છે? તો જવાબ આવશે કે કવિ પુત્રવધૂને બે કુળને ઉજાડનારી કહે છે કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે, એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. એ સૌને હૂંફ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી કહી છે. ત્યારબાદ સવાલ નંબર 2 ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો જવાબ આવશે કે ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓના સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની એટલે કે અડવી હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓના સ્પર્શ થતા જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. ત્યારબાદ પદ્ય 11 કાવ્ય નંબર 11 સવાલ નંબર 1 સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણો. જોઈએ જવાબ કે સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી. તેઓ દ્રઢ નિશ્ચયી હતા, આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું. ત્યારબાદ સવાલ નંબર 2 મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો જવાબ આવશે કે મરજીવ્યાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં જંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજ્જડ નેત્રે મરજીવ્યાને રોકવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પદ્ય વિભાગ એટલે કે વિભાગ બી નો પ્રશ્ન 2 નું ટૂંકમાં ઉત્તરનું સોલ્યુશન મેળવ્યું. તો હવે આપણે વિભાગ બી પદ્ય વિભાગમાં સવિસ્તર ઉત્તર એટલે કે મુદ્દાસર પ્રશ્નનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.